આજે 29 સપ્ટેમ્બર 2024 રવિવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ કરું છું. ત્યારબાદ અંગદ જ્યારે રાવણની સભામાંથી જતો રહ્યો ત્યારે રાવણ જ્યારે સંધ્યા થઈ ત્યારે તે ઉદાસ થઈને તે પોતાના મહેલમાં ગયો અને મંદોદરીએ ફરીથી રાવણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મંદોદરીએ રાવણને કહ્યું કે હે સ્વામી, તમે પ્રભુ શ્રી રામચંદ્રજીને મનુષ્ય ના ગણો. જે પ્રભુ શ્રી રામચંદ્રજીનો નાનો ભાઈ શ્રી લક્ષ્મણજી જેમણે એક રેખા ખેંચી હતી તે રેખાને પણ તમે પાર કરી શક્યા નહોતા, ત્યારે તમારું પુરુષોત્તમ ક્યાં ગયું હતું? અને જે પ્રભુ શ્રી રામચંદ્રજીનો દૂત શ્રી હનુમાનજી અહીંયા આવ્યા હતા, તેમણે અશોકવનને ઉજાડ્યો હતો, તેમણે તમારા પુત્રનો સંહાર કર્યો હતો અને લંકા દહન કરીને જતો રહ્યો હતો, ત્યારે તમારા બળનું ગર્વ ક્યાં જતું રહ્યું હતું? અને ત્યારબાદ મંદોદરીએ રાવણને કહ્યું કે તમે પણ શ્રી જનકજીની જે સ્વયંવર હતો તેમાં ઉપસ્થિત હતા, પરંતુ શ્રી રામચંદ્રજી પ્રભુએ જ શિવને ધનુષ્યને તોડ્યું હતું અને શ્રી સીતાજી સાથે તેમણે વિવાહ કર્યા હતા અને તમે તેમના બળને જાણો છો. અને શ્રી પરશુરામજીનું ગર્વ પણ જેમને જોઈને જતું રહ્યું હતું, તે શું પ્રભુ શ્રી રામચંદ્રજી મનુષ્ય છે? અને હે સ્વામી, તમે ઓળખો, પ્રભુ શ્રી રામચંદ્રજી એ મનુષ્ય નથી, પરંતુ ચરાચર જગતના ઈશ્વર છે. તે સ્વતંત્ર ભગવાન છે. કાળ, કર્મ અને જીવ તેમના હાથમાં છે અને તેમની સાથેનો વિરોધ તમે ટાળી દો અને શ્રી સીતાજીને તમે તેમને પાછા સોંપી દો. અને શ્રી રામચંદ્રજીના બાણની શક્તિ એ મારી જ પણ જાણતો હતો, તેને તમને કહ્યું પણ હતું, પરંતુ તમે તેની વાત પણ નથી માની. અને શૂર્પણખા એ પણ શ્રી રામચંદ્રજી પ્રભુના બળને જાણતી હતી અને તે પણ તમને તેમના સામર્થ્ય વિશે કહી શકે તેમ છે. અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ જ ખર, દૂષણ, ત્રિશિરાનો વધ કર્યો હતો. પ્રભુ શ્રી રામચંદ્રજીએ વાલીનો એક જ બાણમાં સંહાર કર્યો હતો. તે શું પ્રભુ શ્રી રામચંદ્રજી મનુષ્ય છે? આવું મંદોદરીએ રાવણને કહ્યું. ત્યારબાદ મંદોદરીએ રાવણને કહ્યું કે હે મહારાજ, હે સ્વામી, તમારા ઉપર કાળ એ હાવી થઈ ગયો છે. તમે કાળના વશ થઈ ગયા છો, તેથી તમારા મનમાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી. તમે માન, મદ અને મોહનો જે બોજ છે તેને ઉપાડી રહ્યા છો અને તમે પ્રભુ શ્રી રામચંદ્રજીને ઓળખી શકતા નથી. કાળ એ દંડ લઈને કોઈને સજા કરતો નથી, પરંતુ કાળ જ્યારે વ્યક્તિ ઉપર હાવી થઈ જાય છે ત્યારે વ્યક્તિનું ધર્મ, વિચાર, બુદ્ધિ અને વિદ્યા એ બધું જ તે છીનવી લે છે. અને તેવું જ સ્વામી તમારી જોડે થઈ રહ્યું છે અને તમે પ્રભુ શ્રી રામચંદ્રજીને ઓળખી શકતા નથી અને કાળ તમારે વશ થઈ ગયો છે. આ પ્રકારે મંદોદરીએ રાવણને વચનો કહ્યા અને મંદોદરીના આ બાણ સમાન વચનો રાવણે સાંભળ્યા અને બીજા દિવસે સવાર પડતાની સાથે જ પોતાના બધા ભયને ભૂલાવીને રાવણ ફરીથી સભામાં જઈને બેસી ગયો.